તો ભજીયાવાલાની મુશ્કેલીમાં વધારો થયો છે। ગુજરાતમાં સૌપ્રથમ વખત બેનામી પ્રોપર્ટી એક્ટ લાગુ થયો છે, ત્યારે આઈટીના નવા કાયદા હેઠળ પ્રથમ કેસ થતા ચકચાર મચી ગઈ છે। તો સુરતના કિશોર ભજીયાવાલાના 5 કેસ નવા કાયદા હેઠળ નોંધાયા છે। મહત્વનું છે કે સુરત આઈટીએ 5 કેસ અમદાવાદ આઈટીને ટ્રાન્સફર કર્યા છે। તો ભજીયાવાલાને ત્યાંથી 100 કરોડથી વધુની સંપત્તિ પણ મળી આવી હતી। અમદાવાદ આઈટીના નોડલ ઓફિસર દરેક કેસની હવે તપાસ કરશે। તો જરૂર જણાશે તો મોટા ભાગની સંપત્તિ ટાંચમાં પણ લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આરકે ટ્રેડર્સના 64 કરોડના આરટીજીએસ કૌભાંડ અંગે પણ તપાસ ચાલુ છે। તો પ્રોહિબિશન ઓફ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ સૌપ્રથમ વખત લાગુ થઈ છે। આજ મામલે સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। આઝમ, શું કહેશો? ફરી એકવાર ભજીયાવાળાની મુશ્કેલીઓમાં વધારો થયો છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? હજી જોવા જાય તો સુરતના ઉત્તર વિસ્તારમાં રહેતા અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ભજીયાવાલા પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે ગુજરાતમાં સૌપ્રથમ વખત બેનામી પ્રોપર્ટીનો એક્ટ જે છે એ ભજીયાવાલા પ્રકરણમાં લાગુ કરવામાં આવ્યો છે। આવકવેરા વિભાગનો એક નવો કાયદો છે, જેનો આ પ્રથમ કેસ ગણી શકાશે ભજીયાવાલા પરિવાર સામે। હવે જે તપાસો છે તે અમદાવાદ આઈટીને રિફર કરવામાં આવી છે। બીજી વાત કરીએ તો જે આરટીજીએસ નો કૌભાંડ સામે આવ્યો હતો, જેમાં આરકે ટ્રેડર્સના 64 કરોડના આરટીજીએસ સામે આવ્યું હતું, એ મામલો પણ હવે આઈટીને રિફર કરવામાં આવ્યો છે। જોવા જાય તો કુલ 5 જેટલા કેસ અમદાવાદ આઈટીને રિફર કરવામાં આવ્યા છે। વધુ કાર્યવાહી અમદાવાદ આઈટી કરશે। ઉપરાંત ભજીયાવાલા પરિવારનો જિગ્નેશ ભજીયાવાલા હાલ જેલમાં રાખવામાં આવ્યો છે, જ્યારે કિશોર ભજીયાવાલા અને વિલાસ ભજીયાવાલા હાલ બહાર હોવાથી ગમે તે સમયે ઈડી અથવા તો સીબીઆઈ દ્વારા અટકાયત કરવામાં આવે તો નવાઈ નહીં। જી બિલકુલ, આભાર માહિતી બદલ।